નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 8 કુદરતી સંસાધનો વારંવાર બોર્ડની અંદર પૂછાયેલો મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાનો છે। ભારતની જમીનના પ્રકારો કેટલા અને કયા કયા છે? અસંખ્ય વખત આ પ્રશ્ન આપણને 3 ગુણમાં અથવા 4 ગુણમાં પૂછાય છે। ઘણી વખત 2 ગુણમાં પણ એક પ્રકાર પૂછવામાં આવતા હોય છે અને આપણે વિસ્તારથી સમજીએ। જો કે આ પ્રશ્ન તમે 9મા ધોરણની અંદર પણ આ જ કોપી પ્રશ્ન તમે સાંભળ્યો અથવા જોયો, સમજ્યા, એ જ આપણને આપ્યો છે। તો ભારતીય કૃષિ સંશોધન પરિષદ એણે જમીનના કુલ 8 પ્રકાર પાડ્યા છે। એટલે જમીનના પ્રકાર પાડે છે કોણ? કૃષિ સંશોધન પરિષદ। ભારતની જમીનને કેટલા ભાગમાં વિભાજિત કરે છે? 8 ભાગની અંદર વિભાજિત કરે છે। સૌથી પહેલી કાંપની જમીન, જે તમે ચિત્ર સાથે જોઈ શકો છો ભાઈ, આવી કાંપની જમીન છે એ દેખાતી હોય છે। ત્યાર પછી રાતી જમીન, ત્યાર પછી તમે જુઓ એટલે કાળી જમીન, ત્યાર પછી ચોથો પ્રકાર છે લેટેરાઇટ જમીન, ત્યાર પછી 5મો પ્રકાર છે રણ પ્રકારની જમીન, છઠ્ઠો પ્રકાર આપણને આપ્યો છે પર્વતીય જમીન, જેમાં પર્વતો જ આપણને દેખાય છે, રણ પ્રકારમાં વૃક્ષો પણ દેખાતા નથી। ત્યાર પછી 7મી એટલે કે જંગલ પ્રકારની જમીન અને છેલ્લે 8મી એટલે દલદલ કે પીટ પ્રકારની જમીન। 9મા ધોરણમાં તમે 6 જેટલા પ્રકારો જોયા હતા। 10મા ધોરણની અંદર કૃષિવિદોએ જમીનના કુલ 8 પ્રકાર પાડ્યા છે। ખાસ કરીને આના વિશે માહિતી મેળવીએ તો પહેલી કાંપની જમીન છે। કેવી જમીન છે? ક્યારેક 3 ગુણમાં, ક્યારેક 2 ગુણમાં પરીક્ષામાં અલગથી પ્રશ્ન પૂછાય કે કાંપની જમીન વિશે નોંધ લખો। તો લખી શકીએ ભાઈ કે કાંપની જમીન એ ભારતમાં કાંપની જમીન કુલ ક્ષેત્રફળ એટલે કે જેટલી જમીન વાવેતરયુક્ત છે એ 100% છે આપણી પાસે। એના કેટલા ટકા છે? 43% વિસ્તારમાં કાંપની જમીન 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે। કઈ કઈ જગ્યાએ છે? તો કાંપની જમીન ભારતની અંદર એ પૂર્વે બ્રહ્મપુત્ર નદીના ખીણ પ્રદેશથી શરૂ કરીએ તો પશ્ચિમે સતલુજ નદી સુધી, ઉત્તર ભારતના મેદાનમાં, દક્ષિણ ભારતના નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી નદી, કૃષ્ણા, કાવેરી નદીના ખીણ પ્રદેશમાં, તેમજ મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી નદીના મુખ ત્રિકોણમાં આ જમીન આવેલી છે। ફરી એકવાર જરાક જોઈ લઈએ। કાંપની જમીન એ કુલ ક્ષેત્રફળના 43% વિસ્તાર એટલે કે સૌથી વધારે કાંપની જમીન ભારતમાં જોવા મળે છે। ભારતમાં કઈ જગ્યાએ? તો કે બ્રહ્મપુત્ર નદીની ખીણથી માંડીને પશ્ચિમે ક્યાં સુધી? સતલુજ નદી સુધી। ત્યાર પછી ઉત્તર ભારતના મેદાનમાં, દક્ષિણ ભારતના નર્મદા, તાપી, મહા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી વગેરેના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવી જમીન આવેલી છે કે જે ખૂબ ફળદ્રુપ છે, સારા પ્રમાણમાં ઉપજાઉ। એના લક્ષણો તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કે આ જમીન નદીઓના પથરાયેલા કાંપથી બનેલી છે। કઈ જમીન? કાંપની જમીન શેનાથી બનેલી છે? નદીઓના પથરાયેલા કાંપથી બનેલી છે। આ જમીનમાં કેવા કેવા જો આ જમીનની અંદર વિવિધ પ્રકારના ગુણધર્મો છે। ખાસ કરીને પોટાશ, ફોસ્ફેટ એસિડ, ચૂનાનું પ્રમાણ વધારે છે, નાઇટ્રોજન અને હ્યુમસનું પ્રમાણ ઓછું છે। ભારતની અંદર જે વિસ્તારમાં આ જમીન જોવા મળે છે એ જમીનમાં પોટાશ પણ છે, ફોસ્ફરિક એસિડ છે, ચૂનાનું પ્રમાણ પણ વધારે છે, જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસનું પ્રમાણ ઓછું જોવા મળે છે। સિવાય વાત કરીએ તો આ જમીનમાં જુદા જુદા અલગ અલગ પ્રકારના કઠોળના પાક લેવાય છે। તમે ચિત્ર દ્વારા પણ જોઈ શકો છો, કઠોળના પાક લેવાય છે। નાઇટ્રોજનનું પ્રમાણ વધારવા માટે કઠોળના પાક લેવાય છે, કારણ કે અહીંયા નાઇટ્રોજનનું પ્રમાણ કેવું બતાવ્યું છે? ઓછું બતાવ્યું છે। તો નાઇટ્રોજન પણ પૂરતા પ્રમાણમાં જોશે એટલે કઠોળના પાક લેવાથી જમીનમાં નાઇટ્રોજન વધારી શકાય છે। આગળ વાત કરીએ કાંપની જમીનમાં। કાંપની જમીનમાં અલગ અલગ પ્રકારની પેદાશો જેમ કે ઘઉં, ડાંગર, શેરડી, શણ, કપાસ, તેલીબિયા વગેરે પાકો લઈ શકાય છે। કેવા કેવા પાકો લઈ શકાય છે? ઘઉં, ડાંગર, શેરડી, શણ, કપાસ અને તેલીબિયા વગેરે પાકો છે એ કાંપની જમીનમાં લઈ શકાય છે। તો દોસ્તો પરીક્ષાની અંદર જો કાંપની જમીન વિશે પ્રશ્ન પૂછાય તો આપણે આટલો લખીએ તો આપણને પૂરા માર્ક્સ પ્રાપ્ત
થઈ શકે। ફરી એકવાર જોઈએ, જમીનના પ્રકારો કુલ 8 છે અને એમાં આપણે એક પ્રકાર વિશે માહિતી મેળવી, કાંપની જમીન। જય હિન્દ, જય ભારત।